નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લોકરક્ષક કેડરના અભ્યાસક્રમ આપેલો છે. તો એ અભ્યાસક્રમ મુજબ ભારતનું જે બંધારણ છે તેમાં બંધારણના સુધારાની પ્રક્રિયા અને સુધારો આ ટોપિક પર આપણે 100 પ્રશ્નો લીધા છે. તો 50 પ્રશ્નો આ વિડીયોમાં છે અને 50 પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશ. બરાબર. તો આ વિડીયોના 50 પ્રશ્નો અંત સુધી જોજો, તો તમને પરીક્ષામાં મદદરૂપ થશે. અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો. વધુ તમારો સમય ના લઈએ અને વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા છે? ઓપ્શન એ અનુચ્છેદ 352, ઓપ્શન બી અનુચ્છેદ 360, ઓપ્શન સી અનુચ્છેદ 368, ઓપ્શન ડી અનુચ્છેદ 370. આપણે પ્રશ્ન નંબર 1 નો જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ 368. ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 368 હેઠળ સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા મળેલી છે. પ્રશ્ન નંબર 2, બંધારણીય સુધારા વિધેયક સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકે છે? ઓપ્શન એ માત્ર લોકસભામાં, ઓપ્શન બી માત્ર રાજ્યસભામાં, ઓપ્શન સી સંસદના કોઈ પણ ગૃહમાં અને ઓપ્શન ડી રાજ્યની વિધાનસભાઓમાં. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ આવશે ઓપ્શન સી સંસદના કોઈ પણ ગૃહમાં. જ્યારે બંધારણીય સુધારા કરવાના હોય ત્યારે વિધેયક સૌપ્રથમ સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકે છે. પ્રશ્ન નંબર 3 છે, કયા બંધારણીય સુધારાને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ 42મો સુધારો 1976, ઓપ્શન બી 44મો સુધારો 1978, ઓપ્શન સી પહેલો સુધારો 1951 અને ઓપ્શન ડી 73મો સુધારો 1992. તો અહીંયા પ્રશ્ન નંબર 3 નો જવાબ આવશે ઓપ્શન એ 42મો સુધારો 1976. 42મો સુધારો 1976. આ સુધારાને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, કયા સુધારા દ્વારા મતદાનની વય 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી? ઓપ્શન એ 73મો સુધારો, ઓપ્શન બી 61મો સુધારો, ઓપ્શન સી 86મો સુધારો અને ઓપ્શન ડી 91મો સુધારો. અહીંયા પ્રશ્ન નંબર 4 નો જવાબ આવશે ઓપ્શન બી 61મો સુધારો. 61મા સુધારા દ્વારા મતદાનની વય 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 5 છે, પ્રસ્તાવનામાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતાનો શબ્દ કયા સુધારા દ્વારા ઉમેરાયા? ઓપ્શન એ પહેલો સુધારો, ઓપ્શન બી 24મો સુધારો, ઓપ્શન સી 42મો સુધારો અને ઓપ્શન ડી 44મો સુધારો. તો અહીંયા પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન સી 42મો સુધારો. 42મા સુધારા દ્વારા પ્રસ્તાવનામાં જે સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા આ 3 શબ્દો છે જોવા મળે છે, એ 42મા સુધારા દ્વારા ઉમેરવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 6, પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો? ઓપ્શન એ 71મો સુધારો, ઓપ્શન બી 72મો સુધારો, ઓપ્શન સી 73મો સુધારો અને ઓપ્શન ડી 74મો સુધારો. અહીંયા આપણે પ્રશ્ન નંબર 6 નો જવાબ આવશે ઓપ્શન સી 73મો સુધારો. પંચાયતી રાજની સંસ્થાઓ છે જેમને બંધારણીય દરજ્જો 73મા સુધારા દ્વારા આપવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 7, મિલકતના અધિકારને કયા સુધારા દ્વારા મૂળભૂત અધિકારોમાંથી દૂર કરવામાં આવ્યો? ઓપ્શન એ 44મો સુધારો, ઓપ્શન બી 25મો સુધારો, ઓપ્શન સી 42મો સુધારો અને ઓપ્શન ડી 52મો સુધારો.
પ્રશ્ન નંબર 7 નો જવાબ આવશે ઓપ્શન એ 44મો સુધારો. 44મા સુધારા દ્વારા મિલકતનો અધિકારને મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો હતો. કે જે મિલકતનો અધિકાર છે એ મૂળભૂત અધિકારમાં હતો, તો તેમાંથી 44મા સુધારા દ્વારા તેને દૂર કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 8, શિક્ષણના અધિકારને કયા સુધારા દ્વારા મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો? ઓપ્શન એ 82મો સુધારો, ઓપ્શન બી 86મો સુધારો, ઓપ્શન સી 92મો સુધારો અને ઓપ્શન ડી 93મો સુધારો. તો પ્રશ્ન નંબર 8નો જવાબ આવશે ઓપ્શન બી 86મો સુધારો. શિક્ષણના અધિકારને 86મા સુધારા દ્વારા મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો. પ્રશ્ન નંબર 9, જીએસટી કયા બંધારણીય સુધારા દ્વારા અમલમાં આવ્યો? ઓપ્શન એ 100મો સુધારો, ઓપ્શન બી 101મો સુધારો, ઓપ્શન સી 102મો સુધારો અને ઓપ્શન ડી 103મો સુધારો. તો પ્રશ્ન નંબર 9નો જવાબ આવશે ઓપ્શન બી 101. 101 નંબરનો જે સુધારો કરવામાં આવ્યો તેના દ્વારા જીએસટી અમલમાં આવી હતી. પ્રશ્ન નંબર 10, બંધારણમાં મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 24મો સુધારો અને ઓપ્શન ડી પહેલો સુધારો. તો અહીંયા પ્રશ્ન નંબર 10નો જવાબ આવશે ઓપ્શન એ 42મો સુધારો. 42મા સુધારા દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 11, પક્ષપલટા વિરોધી કાયદો કયા સુધારા દ્વારા લાવવામાં આવ્યો? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 52મો સુધારો અને ઓપ્શન ડી 61મો સુધારો. પ્રશ્ન નંબર 11નો જવાબ આવશે ઓપ્શન સી 52મો સુધારો. પક્ષપલટા વિરોધી કાયદો એ 52મા સુધારા દ્વારા લાવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 12, દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશનો દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? ઓપ્શન એ 67મો સુધારો, ઓપ્શન બી 69મો સુધારો, ઓપ્શન સી 70મો સુધારો અને ઓપ્શન ડી 71મો સુધારો. તો પ્રશ્ન નંબર 12નો જવાબ આવશે ઓપ્શન બી 69મો સુધારો, 69મો સુધારો. જે આ સુધારા દ્વારા દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 છે, ભારતીય બંધારણમાં પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 1951, ઓપ્શન બી 1950, ઓપ્શન સી 1952 અને ઓપ્શન ડી 1955. પ્રશ્ન નંબર 13નો જવાબ આવશે ઓપ્શન એ 1951. ભારતીય બંધારણમાં પ્રથમ સુધારો 1951ની સાલમાં કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 14, કયા સુધારા દ્વારા સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં 15મી ભાષા તરીકે ઉમેરવામાં આવી? ઓપ્શન એ 14મો સુધારો, ઓપ્શન બી 21મો સુધારો, ઓપ્શન સી 71મો સુધારો અને ઓપ્શન ડી 92મો સુધારો. તો અહીંયા પ્રશ્ન નંબર 14નો જવાબ આવશે ઓપ્શન બી 21મો સુધારો. 21મા સુધારા દ્વારા સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં 15મી ભાષા તરીકે ઉમેરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 15, નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો? ઓપ્શન એ 73મો સુધારો, ઓપ્શન બી 74મો સુધારો, ઓપ્શન સી 75મો સુધારો અને ઓપ્શન ડી 80મો સુધારો.
અહીંયા પ્રશ્ન નંબર 15 નો જવાબ આવશે ઓપ્શન બી 74મો સુધારો. નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો 74મા સુધારા દ્વારા આપવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 16 કયા સુધારા દ્વારા મંત્રીમંડળનું કદ લોકસભાની કુલ સંખ્યાના 15%થી વધુ ન હોવું જોઈએ તે નક્કી થયું? ઓપ્શન એ 89મો સુધારો, ઓપ્શન બી 90મો સુધારો, ઓપ્શન સી 91મો સુધારો અને ઓપ્શન ડી 92મો સુધારો. પ્રશ્ન નંબર 16 નો જવાબ આવશે ઓપ્શન સી 91મો સુધારો. 91મા સુધારા દ્વારા મંત્રીમંડળનું કદ લોકસભાની કુલ સંખ્યાના 15%થી વધુ ન હોવું જોઈએ તે નક્કી કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 17 ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક નબળા વર્ગો માટે 10% અનામત કયા સુધારા દ્વારા આપવામાં આવી? ઓપ્શન એ 101મો સુધારો, ઓપ્શન બી 102મો સુધારો, ઓપ્શન સી 103મો સુધારો અને ઓપ્શન ડી 104મો સુધારો. પ્રશ્ન નંબર 17 નો જવાબ આવશે ઓપ્શન સી 103મો સુધારો. આ સુધારા દ્વારા આર્થિક નબળા વર્ગો માટે 10% અનામત આપવામાં આવી હતી. પ્રશ્ન નંબર 18 બંધારણીય સુધારા વિધેયક પર રાષ્ટ્રપતિએ સહી કરવાની ફરજિયાત છે તે કયા સુધારા દ્વારા નક્કી થયું? ઓપ્શન એ 21મો સુધારો, ઓપ્શન બી 24મો સુધારો, ઓપ્શન સી 42મો સુધારો અને ઓપ્શન ડી 44મો સુધારો. પ્રશ્ન નંબર 18 નો જવાબ આવશે ઓપ્શન બી 24મો સુધારો. બંધારણીય સુધારા વિધેયક પર રાષ્ટ્રપતિએ સહી કરવાની ફરજિયાત છે એવું 24મા સુધારા દ્વારા નક્કી કરવામાં આવ્યું. પ્રશ્ન નંબર 19 લોકસભા અને વિધાનસભાની બેઠકોની સંખ્યા 2026 સુધી સ્થગિત કયા સુધારા દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ 82મો સુધારો, ઓપ્શન બી 84મો સુધારો, ઓપ્શન સી 86મો સુધારો અને ઓપ્શન ડી 88મો સુધારો. પ્રશ્ન નંબર 19 નો જવાબ આવશે ઓપ્શન બી 84મો સુધારો. લોકસભા અને વિધાનસભાની બેઠકોની સંખ્યા 2026 સુધી સ્થગિત એટલે કે લંબાવવામાં આવી તો આ સુધારો 84મો સુધારો હતો. પ્રશ્ન નંબર 20 સહકારી મંડળીઓને કયા સુધારા દ્વારા બંધારણીય રક્ષણ મળ્યું? ઓપ્શન એ 95મો સુધારો, ઓપ્શન બી 96મો સુધારો, ઓપ્શન સી 97મો સુધારો અને ઓપ્શન ડી 98મો સુધારો. તો અહીંયા પ્રશ્ન નંબર 20 નો જવાબ આવશે ઓપ્શન સી 97મો સુધારો. સહકારી મંડળીઓને 97મા સુધારા દ્વારા બંધારણીય રક્ષણ મળ્યું હતું. પ્રશ્ન નંબર 21 રાષ્ટ્રીય પછાત વર્ગ અને આયોગને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? ઓપ્શન એ 101મો સુધારો, ઓપ્શન બી 102મો સુધારો, ઓપ્શન સી 103મો સુધારો અને ઓપ્શન ડી 104મો સુધારો. આપણે પ્રશ્ન નંબર 21 નો જવાબ આવશે ઓપ્શન બી 102મો સુધારો. રાષ્ટ્રીય પછાત વર્ગ અને આયોગને બંધારણીય દરજ્જો 102મા સુધારા દ્વારા મળ્યો. પ્રશ્ન નંબર 22 બંધારણના કયા ભાગમાં સુધારાની પ્રક્રિયા વર્ણવેલી છે? ઓપ્શન એ ભાગ 18, ઓપ્શન બી ભાગ 15, ઓપ્શન સી ભાગ 20 અને ઓપ્શન ડી ભાગ 22. પ્રશ્ન નંબર 22 નો જવાબ આવશે ઓપ્શન સી ભાગ 20. બંધારણના ભાગ 20માં સુધારાની પ્રક્રિયાઓ વર્ણવેલી છે. પ્રશ્ન નંબર 23 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસસી અને એસટી માટે લોકસભામાં અનામત બેઠકો દર 10 વર્ષ વધારવા માટે કયો સુધારો થયો છેલ્લે?
ઓપ્શન એ 101મો સુધારો, ઓપ્શન બી 102મો સુધારો, ઓપ્શન સી 103મો સુધારો અને ઓપ્શન ડી 104મો સુધારો. પ્રશ્ન નંબર 23નો જવાબ આવશે ઓપ્શન ડી 104મો સુધારો. આ સુધારા દ્વારા લોકસભામાં એસસી અને એસટીની અનામત બેઠકો 10 વર્ષ માટે વધારવા માટે આ સુધારો કરવામાં આવ્યો. પ્રશ્ન નંબર 24, કયા સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને ફરી 5 વર્ષ કરવામાં આવ્યો? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 16મો સુધારો, ઓપ્શન ડી 48મો સુધારો. અહીંયા પ્રશ્ન નંબર 24નો જવાબ આવશે ઓપ્શન બી 44મો સુધારો. 44મા સુધારામાં ઘણું બધું સુધારા કરવામાં આવ્યા હતા, તેથી તેને લઘુ અથવા મિની સુધારો કહે છે, મિની બંધારણ. તો 44મા સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 25, બોડો, ડોંગરી, મેથીલી અને સંથાલી ભાષાઓ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? ઓપ્શન એ 21મો સુધારો, ઓપ્શન બી 71મો સુધારો, ઓપ્શન સી 92મો સુધારો અને ઓપ્શન ડી 96મો સુધારો. પ્રશ્ન નંબર 25નો જવાબ આવશે ઓપ્શન સી 92મો સુધારો. બોડો, ડોંગરી, મેથીલી અને સંથાલી આ ભાષાઓને 92મા સુધારા દ્વારા ઉમેરવામાં આવી. પ્રશ્ન નંબર 26, બંધારણીય સુધારા વિધેયક બાબતે સંસદના બંને ગૃહો વચ્ચે મડાગાંઠ સર્જાય તો શું થાય? ઓપ્શન એ રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવે છે, ઓપ્શન બી વિધેયક લોકસભામાં પાછું મોકલવામાં આવે છે, ઓપ્શન સી વિધેયક રદ ગણાય, સંયુક્ત બેઠકની જોગવાઈ નથી, ઓપ્શન ડી વડાપ્રધાનના અંતિમ નિર્ણય લે છે. પ્રશ્ન નંબર 26નો જવાબ છે ઓપ્શન સી વિધેયક રદ ગણાય છે, એટલે કે સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. બંધારણીય સુધારામાં વિધેયક બાબતે સંસદના બંને ગૃહો વચ્ચે મડાગાંઠ સર્જાય તો વિધેયક રદ ગણાય છે, સંયુક્ત બેઠકની જોગવાઈ કરેલી નથી. પ્રશ્ન નંબર 27, કયા સુધારા દ્વારા મેઘાલયને એક સ્વાયત્ત રાજ્ય બનાવવામાં આવ્યું હતું? ઓપ્શન એ 18મો સુધારો, ઓપ્શન બી 22મો સુધારો, ઓપ્શન સી 35મો સુધારો અને ઓપ્શન ડી 36મો સુધારો. અહીંયા પ્રશ્ન નંબર 27નો જવાબ છે ઓપ્શન બી 22મો સુધારો. 22મા સુધારા દ્વારા મેઘાલયને એક સ્વાયત્ત રાજ્ય બનાવવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 28, સિક્કિમને ભારતનું પૂર્ણ રાજ્ય કયા સુધારા દ્વારા બનાવવામાં આવ્યું? ઓપ્શન એ 34મો સુધારો, ઓપ્શન બી 35મો સુધારો, ઓપ્શન સી 36મો સુધારો અને ઓપ્શન ડી 37મો સુધારો. પ્રશ્ન નંબર 28નો જવાબ છે ઓપ્શન સી 36મો સુધારો. 36મા સુધારા દ્વારા સિક્કિમને ભારતનું પૂર્ણ રાજ્ય બનાવવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 29, 9મી અનુસૂચિ બંધારણના કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? ઓપ્શન એ પહેલો સુધારો 1951, ઓપ્શન બી 7મો સુધારો 1956, ઓપ્શન સી 42મો સુધારો 1976 અને ઓપ્શન ડી 44મો સુધારો 1978. પ્રશ્ન નંબર 29નો જવાબ છે ઓપ્શન એ પહેલો સુધારો 1951. 9મી સૂચિ બંધારણમાં પહેલા સુધારા 1951 દ્વારા ઉમેરવામાં આવી. પ્રશ્ન નંબર 30, કયા સુધારા દ્વારા કોંકણી, મણિપુરી અને નેપાળી ભાષાઓને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? ઓપ્શન એ 21મો સુધારો, ઓપ્શન બી 71મો સુધારો, ઓપ્શન સી 91મો સુધારો અને ઓપ્શન ડી 92મો સુધારો. અહીંયા પ્રશ્ન નંબર 30નો જવાબ છે ઓપ્શન બી 71મો સુધારો. 71મા સુધારા દ્વારા
કોંકણી, મણિપુરી અને નેપાળી આ 3 ભાષાઓને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 31. કયા બંધારણીય સુધારા દ્વારા રાજ્ય પુનર્ગઠન આયોગની ભલામણને અમલી બનાવવામાં આવી? ઓપ્શન એ 5મો સુધારો, ઓપ્શન બી 7મો સુધારો, ઓપ્શન સી 9મો સુધારો અને ઓપ્શન ડી 12મો સુધારો. પ્રશ્ન નંબર 31નો જવાબ આવશે ઓપ્શન બી 7મો સુધારો. 7મા સુધારા દ્વારા બંધારણીય સુધારા દ્વારા એટલે કે 7મો બંધારણીય સુધારા દ્વારા રાજ્યના પુનર્ગઠન આયોગની ભલામણને અમલી બનાવવામાં આવી હતી. પ્રશ્ન નંબર 32. બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણથી ઉમેરવામાં આવી હતી? ઓપ્શન એ વર્મા સમિતિ, ઓપ્શન બી સરકારીય આયોગ, ઓપ્શન સી સ્વર્ણસિંહ સમિતિ અને ઓપ્શન ડી બળવંતરાય મહેતા સમિતિ. પ્રશ્ન નંબર 32નો જવાબ છે ઓપ્શન સી સ્વર્ણસિંહ સમિતિ, જેના દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજોની ભલામણ ઉમેરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 33. કયા સુધારા દ્વારા રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહ માનવા માટે બંધનકર્તા બનાવવામાં આવ્યા? ઓપ્શન એ 24મો સુધારો, ઓપ્શન બી 42મો સુધારો, ઓપ્શન સી 44મો સુધારો અને ઓપ્શન ડી 52મો સુધારો. પ્રશ્ન નંબર 33નો જવાબ છે ઓપ્શન બી 42મો સુધારો. 42મા સુધારા દ્વારા રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહ માનવા માટે બંધનકર્તા બનાવવામાં આવ્યા. પ્રશ્ન નંબર 34. કયા સુધારા દ્વારા એવું નક્કી થયું કે કટોકટી દરમિયાન પણ અનુચ્છેદ 20 અને 21 રદ કરી શકાશે નહીં? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 46મો સુધારો અને ઓપ્શન ડી 50મો સુધારો. પ્રશ્ન નંબર 34નો જવાબ છે ઓપ્શન બી 44મો સુધારો. 44મા સુધારા દ્વારા એવું નક્કી થયું હતું કે કટોકટી દરમિયાન પણ અનુચ્છેદ 20 અને 21 રદ કરી શકાશે નહીં. પ્રશ્ન નંબર 35. બંધારણીય સુધારા માટે કયા પ્રકારની બહુમતીની જરૂર હોય છે? ઓપ્શન એ સામાન્ય બહુમતી, ઓપ્શન બી હાજર સભ્યોની 2/3 બહુમતી, ઓપ્શન સી ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહી મતદાન કરનારની 2/3 બહુમતી, ઓપ્શન ડી માત્ર અડધા રાજ્યોની સંમતિ. પ્રશ્ન નંબર 35નો જવાબ છે ઓપ્શન સી. બંધારણમાં સુધારો કરવા માટે કયા પ્રકારની બહુમતીની જરૂર હોય છે? તો આપણો જવાબ છે ઓપ્શન સી ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહી મતદાન કરનારની 2/3 બહુમતી. આના થકી બંધારણમાં સુધારો કરી શકાય છે. પ્રશ્ન નંબર 36. ઓરિયા ભાષાનું નામ બદલીને ઓડિશા કયા સુધારા દ્વારા કરવામાં આવ્યું? ઓપ્શન એ 94મો સુધારો, ઓપ્શન બી 95મો સુધારો, ઓપ્શન સી 96મો સુધારો અને ઓપ્શન ડી 97મો સુધારો. પ્રશ્ન નંબર 36નો જવાબ છે ઓપ્શન સી 96મો સુધારો. 96મા સુધારા દ્વારા જે ઓરિયા ભાષા હતું, ઓરિયા ભાષાનું નામ બદલીને ઓડિશા કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 37. ભારત બાંગ્લાદેશ જમીન સીમા કરાર કયા સુધારા સાથે સંબંધિત છે? ઓપ્શન એ 100મો સુધારો, ઓપ્શન બી 101મો સુધારો, ઓપ્શન સી 102મો સુધારો અને ઓપ્શન ડી 99મો સુધારો. પ્રશ્ન નંબર 37નો જવાબ છે ઓપ્શન એ 100મો સુધારો. ભારત બાંગ્લાદેશની જે જમીન સીમા કરાર છે એ 100મા સુધારા સાથે સંબંધિત છે. પ્રશ્ન નંબર 38. કયા સુધારા દ્વારા એંગ્લો ઇન્ડિયન બેઠકોની અનામત નાબૂદ કરવામાં આવી? ઓપ્શન એ 102મો સુધારો, ઓપ્શન બી 103મો સુધારો, ઓપ્શન સી 104મો સુધારો અને ઓપ્શન ડી 105મો સુધારો.
અહીંયા પ્રશ્ન નંબર 38 નો જવાબ આવશે ઓપ્શન સી 104 મો સુધારો. 104 માં સુધારા દ્વારા એંગ્લો ઇન્ડિયન બેઠકોની અનામત નાબૂદ કરવામાં આવી. પ્રશ્ન નંબર 39 શિક્ષણનો અધિકાર કયા વર્ષમાં પસાર થયો હતો? શિક્ષણનો અધિકાર 86 માં સુધારા દ્વારા કયા વર્ષમાં પસાર થયો હતો? ઓપ્શન એ છે 2000, ઓપ્શન બી 2002, ઓપ્શન સી 2004 અને ઓપ્શન ડી 2009. તો અહીંયા પ્રશ્ન નંબર 39 નો જવાબ આવશે ઓપ્શન બી 2002. 2002ની સાલમાં શિક્ષણનો અધિકાર 86 માં સુધારા દ્વારા 2002ના વર્ષમાં પસાર કરવામાં આવ્યો. પ્રશ્ન નંબર 40 કયા સુધારાએ મંત્રીમંડળની સલાહને એકવાર પુનઃ વિચારણા માટે મોકલવાની સત્તા રાષ્ટ્રપતિને આપી? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 46મો સુધારો અને ઓપ્શન ડી 48મો સુધારો. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી 44મો સુધારો. 44મા સુધારાએ મંત્રીમંડળની સલાહને એકવાર પુનઃ વિચારણા માટે મોકલવાની સત્તા રાષ્ટ્રપતિને આપી. પ્રશ્ન નંબર 41 સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટે એનજેએસી 99મો સુધારોને કોણે ગેરબંધારણીય જાહેર કર્યો? ઓપ્શન એ સુપ્રીમ કોર્ટે, ઓપ્શન બી સંસદ, ઓપ્શન સી રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી કાયદા મંત્રાલય. અહીંયા પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન એ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટે એનજેએસી 99મો જે સુધારો હતો તેને ગેરબંધારણીય જાહેર કરનાર સુપ્રીમ કોર્ટ છે. પ્રશ્ન નંબર 42 અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી માટે અલગ રાષ્ટ્રીય આયોગની રચના કયા સુધારા દ્વારા થઈ? ઓપ્શન એ 95મો સુધારો, ઓપ્શન બી 79મો સુધારો, ઓપ્શન સી 89મો સુધારો અને ઓપ્શન ડી 93મો સુધારો. અહીંયા પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન સી 89મો સુધારો. 89મા સુધારા દ્વારા અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી માટે અલગ રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવી. પ્રશ્ન નંબર 43 10મી અનુસૂચિ કયા વિષય સાથે સંબંધિત છે? ઓપ્શન એ પંચાયતી રાજ, ઓપ્શન બી નગરપાલિકા, ઓપ્શન સી પક્ષપલટા વિરોધી કાયદો અને ઓપ્શન ડી ભાષાઓ. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન સી પક્ષપલટા વિરોધી કાયદો. 10મી અનુસૂચિ છે એ પક્ષપલટા વિરોધી કાયદાને સંબંધિત ધરાવે છે. પ્રશ્ન નંબર 44 રાજ્યોને પછાત વર્ગોની યાદી બનાવવાની સત્તા કયા સુધારા દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવી? ઓપ્શન એ 103મો સુધારો, ઓપ્શન બી 104મો સુધારો, ઓપ્શન સી 105મો સુધારો, ઓપ્શન ડી 106મો સુધારો. તો પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન સી 105મો સુધારો. રાજ્યો અને પછાત વર્ગોની યાદી બનાવવાની સત્તા 105મા સુધારા દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવી. પ્રશ્ન નંબર 45 લોકસભામાં બેઠકોની સંખ્યા 525થી વધારીને 545 કયા સુધારા દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ 21મો સુધારો, ઓપ્શન બી 31મો સુધારો, ઓપ્શન સી 41મો સુધારો અને ઓપ્શન ડી 51મો સુધારો. અહીં પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન બી 31મો સુધારો. લોકસભામાં બેઠકોની સંખ્યા 525થી વધારીને 545 31મા સુધારા દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 46 કયા સુધારા દ્વારા બંધારણમાં 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 73મો સુધારો, ઓપ્શન સી 86મો સુધારો અને ઓપ્શન ડી 91મો સુધારો.
અહીં પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન સી 86 મો સુધારો. 86 માં સુધારા દ્વારા બંધારણમાં 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. પ્રશ્ન નંબર 47 કયા બંધારણીય સુધારા દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પુડુચેરીનો સમાવેશ થયો? ઓપ્શન એ 10મો સુધારો, ઓપ્શન બી 14મો સુધારો, ઓપ્શન સી 12મો સુધારો અને ઓપ્શન ડી 18મો સુધારો. અહીંયા પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી 14મો સુધારો. 14મા સુધારા દ્વારા બંધારણીય 14મા સુધારા દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પોંડિચેરી જે પુડુચેરી તરીકે ઓળખાય છે તેનો સમાવેશ કરવામાં આવ્યો. પ્રશ્ન નંબર 48 કયા સુધારા હેઠળ રજવાડાઓના સાલિયાણા નાબૂદ કરવામાં આવ્યા હતા? ઓપ્શન એ 24મા સુધારો, ઓપ્શન બી 26મો સુધારો અને ઓપ્શન સી 28મો સુધારો, ઓપ્શન ડી 30મો સુધારો. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન બી 26મો સુધારો. 26મા સુધારા હેઠળ રજવાડાઓના સાલિયાણા નાબૂદ કરવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 49 કયા સુધારા દ્વારા એવું નક્કી થયું કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની જરૂર નથી? ઓપ્શન એ 11મો સુધારો, ઓપ્શન બી 15મો સુધારો, ઓપ્શન સી 17મો સુધારો અને ઓપ્શન ડી 19મો સુધારો. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન એ 11મો સુધારો. 11મા સુધારા દ્વારા એવું નક્કી થયું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની જરૂર નથી. પ્રશ્ન નંબર 50 હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 60 થી વધારીને 62 કયા સુધારા દ્વારા કરવામાં આવી? ઓપ્શન એ 12મો સુધારો, ઓપ્શન બી 15મો સુધારો, ઓપ્શન સી 20મો સુધારો અને ઓપ્શન ડી 24મો સુધારો. અહીંયા પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન બી 15મો સુધારો. 15મા સુધારા દ્વારા હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિની વય 60 થી વધારીને 62 કરવામાં આવી હતી. બરાબર છે, તો આજના આ વિડીયોમાં 50 MCQ આપણે બંધારણીય સુધારાને લગતા લીધા છે અને નેક્સ્ટ વિડીયોમાં પણ 50 પ્રશ્નો બંધારણીય સુધારાના લઈને આવીશું. બરાબર, ત્યાં સુધી આ પ્રશ્નોનું રિવિઝન કરતા રહેજો, તમને પરીક્ષામાં મદદરૂપ થશે. બરાબર છે, અને ફરી એકવાર જણાવતો કે જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.